બધાને જય જિનેન્દ્ર. જૈન રામાયણની ચર્ચા આપણે બધા અત્યારે કરી રહ્યા છે. અત્યાર સુધી 13 દિવસ સુધીની ચર્ચા આપણે થઈ ચૂકી છે. 13 દિવસ એટલે જૈન રામ કહાની જે ડોક્ટર સિદ્ધાંત પ્રભાજી ચડૈયાએ લખેલી છે એમાં 13 વાર્તા, એટલે કે 13 વાર્તા તો ના કહેવાય, 13 દિવસો સુધીની ચર્ચા કરી છે. હવે 14મા દિવસની તરફ આપણે આગળ વધીએ છીએ. અત્યાર સુધીની ચર્ચામાં સીતાનું હરણ થઈ ચૂક્યું છે. હનુમાન લંકા પહોંચી ગયા છે. એમને ચૂડામણી પણ સીતાએ આપી છે અને પાછા આ સાઈડ આવી ગયા છે, કિંસકિંધકાપુરની સાઈડ. અને આ લોકો હવે આગળ લંકા તરફ જવાનું વિચારે છે. કે વિચારે છે શું, ગમન જ કરે છે હવે લંકા તરફ. તેની હવે હવે ચર્ચા આવે છે. સ્ક્રીન આપણી સામે આવે એના પહેલા આપણે મંગલાચરણ કરીને. તમે થોડાક આગળ આવજો એટલે વોઇસ ક્લિયર આવે. થોડાક આગળ આવજો. બ્લૂટૂથ છે ને, તો આની સાથે આપવું કે ના આપવું? નમો હરિહંતાણમ, નમો ચૈતાણમ, નમો વાયરિયાણમ, નમો વૈજાયાણમ, નમો લોએ સવસાહુણમ. 14મો દિવસ. દશાનંદને યુદ્ધ મંજૂર ન હતું, પરંતુ નજીક આવી ચૂકેલી સેનાની ઉપેક્ષા પણ યોગ્ય ન હતી. તેથી તેઓ યુદ્ધની પણ તૈયારી કરવા લાગ્યા. ભાઈને યુદ્ધ માટે તૈયારી કરતા જોઈને વિભીષણે તેમને સમજાવતા કહ્યું કે પર સ્ત્રીને લીધે આપની નિર્મલ કીર્તિ ક્ષણભરમાં નષ્ટ થઈ જશે. તેથી આપ રામને સીતા પાછી સોંપી દો, તેમાં કંઈ વાંધો નથી. આ પ્રમાણે જુદી જુદી રીતે વિભીષણે દશાનંદને સમજાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો. વિભીષણની વાત સાંભળીને દશાનંદ મનમાં વિચારે છે કે અત્યારે દુશ્મનોની ફોજ આવી પહોંચી છે, ત્યારે મારો ભાઈ કહે છે કે મારો જમણો હાથ છે તે જ મને મદદ કરવાની જગ્યાએ મને સમજાવી રહ્યો છે. આ મારો નાનો ભાઈ, જેણે હંમેશા મને યુદ્ધમાં મદદ કરી, તે આજે મારી સાથે ઊંચા અવાજે વાત કરી રહ્યો છે. જો અત્યારે મેં તેને ન રોક્યો તો પ્રજા પણ તેને સમર્થન આપશે. મારા પુત્રો તથા ભાઈ ભાનુકર્ણ તેનો સાથ આપી શકે. હનુમાન સૌથી પહેલા એની જ પાસે ગયો હતો. તેણે તેને સીતાનું ઠેકાણું બતાવ્યું હતું. ત્યારે હું ચૂપ રહ્યો. તેથી હવે તેમની હિંમત વધી ગઈ છે. જો આજે નહીં રોકું તો આખી નગરી પણ મારી વિરોધી થઈ શકે છે. સેના પણ ભડકી શકે છે. અને એવી સજા થવી જોઈએ કે બધાને ખબર પડે, ફરીથી કોઈ મારા વિરુદ્ધ વાત કરવાની હિંમત ન કરી શકે, માથું ન ઉચકી શકે. આવું બધું રાવણ પોતાના મનમાં વિચારી રહ્યો છે. આ પ્રમાણે નક્કી કરીને દશાનને વિભીષણને કહ્યું કે હું અર્ધચક્રી દશાનન, જેણે હંમેશા દુશ્મનોને નવાબવાનું શીખવી છે, દુશ્મનોથી નમવાનું નહીં. અને તું મને નમવાની સલાહ આપે છે? તું મારો ભાઈ નહીં, દુશ્મન છે. મારા નજરથી દૂર થઈ જા. એની સાથે જઈને રહે કે જેના પક્ષમાં તું આજે આવી વાત કરી રહ્યો છે. સ્વાભિમાની વિભીષણ પોતાની સ્ત્રી અક્ષોહિણી સેના સહિત તરત જ લંકામાંથી નીકળીને રામ પાસે પહોંચી ગયા. દૂરથી વિભીષણને આવતા જોઈને પહેલા તો વાનર વંશીઓની સેના ગભરાઈ ગઈ. પછી સાવધાન થઈને તરત જ બધા યોદ્ધાઓએ હથિયાર ઉઠાવી લીધા. પછી વિભીષણ દ્વારા મોકલેલા દૂત દ્વારા શાંતિના સમાચાર સાંભળીને તેઓ નિશ્ચિંત થઈ ગયા. ત્યારે એક મંત્રીએ રામને સલાહ આપી કે આ દશાનંદની કોઈ ચાલ જ હોઈ શકે છે, કેમ કે રાજાઓની ચેષ્ટા વિચિત્ર હોય છે. ગુપ્તચરો દ્વારા એ સમાચાર મળ્યા કે દશાનને સીતાનું હરણ કર્યું છે. ત્યારથી બંને ભાઈઓમાં મતભેદ થઈ ગયેલો છે. જો કે અત્યારે તેનું અવાજ આવી રહ્યો છે ને? હા. ત્યારે તેનું ફળ વિભીષણને લંકા છોડવી પડી તે આવ્યું છે. હનુમાન દ્વારા પણ વિભીષણને સમર્થન આપવાથી રામે પોતાની સેનામાં તેમને લઈ લીધા અને તેમને લંકાના રાજા બનાવવાનું વચન આપ્યું. આ પ્રમાણે 8 દિવસ હંસનગરમાં રહીને તેમણે લંકા તરફ પ્રસ્થાન કર્યું. લંકાની નજીક પહોંચતા જ તેઓએ રણભેરી વગાડી. લંકામાંથી યુદ્ધ માટે સૌ પહેલા હસ્ત અને પ્રહસ્ત આવ્યા. એ પછી ઇન્દ્રજીત, મેઘનાદ, ભાનુકર્ણ, દશાનન આદિ યોદ્ધા પણ પોતપોતાની સવારી હાથી ઘોડા પર આવ્યા. બંને સેનાઓમાં ભયાનક યુદ્ધ થયું, જેમાં અનેક યોદ્ધાઓની સાથે સાથે નલ, નીલ દ્વારા હસ્ત અને પ્રહસ્ત માર્યા ગયા. તેમના માર્યા જવાથી બીજા દિવસે દશાનનની સેનાએ ગુસ્સે થઈને
થઈને બમણા ઉત્સાહથી યુદ્ધ કર્યું. તેથી સુગ્રીવને ઇન્દ્રજીતે અને મેઘનાદે ભામંડરને નાગપાશમાં બાંધી લીધા તથા ભાનુકર્ણે હનુમાનને પોતાની ભુજાઓથી બાંધી લીધા. આ એટલે જોઈને અહીંયા કોણ ગુજરી જાય છે? નલ ને નીલ દ્વારા હસ્ત અને પ્રહસ્ત ઈ કોણ છે? હસ્ત ને પ્રહસ્ત. હસ્ત પ્રહસ્ત તો મને પણ ખ્યાલ નથી આવતું કે હસ્ત અને પ્રહસ્ત ક્યાંથી આવ્યા છે. નવા નામ છે સમથિંગ. હા. એટલે એમને રાવણની સાઈડમાં જ દશરથના પુત્રોમાંથી કોઈ હોઈ શકે છે. રામવંશી. આ જોઈને વિભીષણે રામ લક્ષ્મણને તેને બચાવવા કહ્યું. આ વાતચીત ચાલી જ રહી હતી કે અંગદે ભાનુકર્ણનું ઉત્તરાસન હટાવી દીધું. શરમથી જ્યાં સુધી તે પોતાના વસ્ત્ર સંભાળવા લાગ્યા ત્યાં સુધી હનુમાન તેમના બંધનમાંથી નીકળી ગયા. ઉત્તરાસન એટલે જે કપડા પહેર્યા છે એમને શરીર ઉપર એ. સુગ્રીવ અને ભામંડરને બચાવવા વિભીષણ આગળ વધ્યા. વિભીષણને જોઈને ઇન્દ્રજીત અને મેઘનાદ મનમાં વિચારે છે કે આ તો અમારા પિતા સમાન છે. ભાઈ આ તો અમારા પિતા સમાન છે. તેમની ઉપર શસ્ત્ર ઉઠાવવા યોગ્ય નથી. કાકાની સામેથી ભાગી જવામાં કોઈ વાંધો નથી. ભામંડર અને સુગ્રીવ તો મરી જ જશે. તેથી કાકાનો મુકાબલો ન કરવો જોઈએ. તેથી બંને ત્યાંથી નીકળી ગયા. ભાઈ આ લોકોએ તો વિચાર્યું કે ભાઈ અમે તો અમને કઈ કરીશું કે નહીં, કાકા મારા કાકા થાય છે. આ પ્રમાણે આજનું યુદ્ધ અહીં જ બંધ રહ્યું. આ પ્રમાણે એક દિવસ હજુ પતરી ગયો. ભામંડળ અને સુગ્રીવને બેહોશ જોઈને રામે ગરુણેન્દ્રને યાદ કર્યા કે જે પહેલા અમને સાથે મળ્યા હતા. ગરુણેન્દ્ર આપણે આગળની ચર્ચાઓમાં અવધિ જ્ઞાનથી રામ લક્ષ્મણની પરેશાની જાણીને ગરુણેન્દ્રએ ચિંતાવેગ નામના વિદ્યાધરને 2 વિદ્યાઓ આપીને મોકલ્યા. જેણે આવીને રામને સિંહ વાહિની અને લક્ષ્મણને ગરુડ વાહિની વિદ્યા આપી. અહીંયા ગરુણેન્દ્રએ રામને સિંહ વાહિની નામની વિદ્યા આપે છે અને લક્ષ્મણને ગરુડ વાહિની નામની વિદ્યા આપે છે. સાથે સાથે જલબાણ, અગ્નિબાણ, પવનબાણ આદિ ઘણા દિવ્ય અસ્ત્ર પણ આપ્યા છે. લક્ષ્મણે ગરુડ વાહિની વિદ્યાથી ભામંડળ અને સુગ્રીવને નાગપાશમાંથી ગરુણેન્દ્રિય કોણ છે? ગરુડ વાહિની વિદ્યા છે. ના, વિદ્યાનું નામ છે. ગરુણેન્દ્ર. ગરુણેન્દ્ર પહેલા આપણે ચર્ચામાં આવી ચુક્યું છે. જયારે ત્યાંથી નીકળતા હતા ને અમને ગરુણેન્દ્રનું રાજ્ય અપાવડાયું હતું વિદ્યાધરને. આપણે બહુ પહેલા ચર્ચા આવી ચુકી છે. હા, ઈ ત્યારે જરા એમણે એમ રિફ્રેશ કહ્યું કરી નાખો. ત્યારે એમણે એમ કહ્યું હતું કે જ્યારે પણ તમે મને યાદ કરશો તો હું તમારી પાસે આવી જઈશ. એવું ઓટોમેટિક એ વિદ્યાધરે કહ્યું. તો રામે કહ્યું કે મને જયારે મદદ પડશે, જયારે જરૂરત પડશે ત્યારે હું તમને બોલાવી લઈશ. લક્ષ્મણે ગરુડ વાહિની વિદ્યાથી, હવે ગરુડ વાહિની વિદ્યા છે એટલે કે સાપના ઉપર ગરુડ તો ઉપર હોય જ છે એટલે વાંધો નથી. એટલે કે ગરુડ વાહિની વિદ્યાથી ભામંડળ અને સુગ્રીવને નાગપાશમાંથી મુક્ત કરાવે છે અને પછી બધાએ મળીને જીનેન્દ્ર વંદના કરે છે. અહીંયા પણ જીનેન્દ્ર ભગવાનની વંદના આ લોકો કરે છે. બીજા દિવસે જ્યારે રાક્ષસ વંશીઓની સેનાએ વાનર વંશી સેનાને ભયભીત કરી દીધા ત્યારે વિભીષણ વાનર વંશીઓને ધીરજ, હિંમત આપી અને યુદ્ધ માટે તૈયાર થયા. દશાનંદને જ્યારે પોતાની સામે વિભીષણને જોયા ત્યારે કીધું કે તું મારો નાનો ભાઈ છે, મારવા યોગ્ય નથી, તેથી મારી સામેથી હટી જા. ત્યારે વિભીષણે દશાનંદને કહ્યું કે તું મોહથી પાગલ થયો છું, તારું મોત નજીકમાં જ છે. આવા અપશબ્દોથી દશાનંદનો ક્રોધ ભડકી ઉઠ્યો અને તેમણે વિભીષણ પર પ્રહાર કર્યો. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થવા લાગ્યું. બંને એકબીજાના રથ, છત્ર, ધ્વજા વગેરે તોડી નાખ્યા. આ પ્રમાણે બંને એકબીજાના બધું તોડી નાખે છે. બંને ભાઈઓ છે. આ પ્રમાણે રામ ભાનુકર્ણ સાથે અને લક્ષ્મણ ઇન્દ્રજીત સાથે યુદ્ધ કરવા લાગે છે. ઇન્દ્રજીતે લક્ષ્મણ પર તામસ બાણ ચલાવ્યું. લક્ષ્મણે સૂર્યબાણથી ને રોક્યું. પછી ઇન્દ્રજીતે આશીર્વિષ નામનું નાગબાણ ચલાવ્યું, જેને લક્ષ્મણે ગરુડ બાણથી રોક્યું. લક્ષ્મણે ઇન્દ્રજીત પર નાગબાણ ચલાવ્યું તો તેઓ બેહોશ થઈ ગયા. અહીંયા ઇન્દ્રજીત બેહોશ થઈ જાય છે. રામે પણ ભાનુકર્ણને બેહોશ કરી દીધા. બંનેને બાંધીને રથમાં નાખીને તેમણે વિરાજીત અને ભામંડળને સોંપી દીધા કે જેમણે એ લોકોએ પકડ્યા હતા. હવે આ લોકોએ આમને આપી દીધા. એ જ વખતે દશાનંદને વિભીષણ પર ત્રિશૂળ ચલાવ્યું.
જેને લક્ષ્મણે વચ્ચે જ રોકી દીધું. તેથી ગુસ્સે થઈને દશાનને લક્ષ્મણ પર અમોઘ શેપા શક્તિ ચલાવી, જેનાથી લક્ષ્મણ બેહોશ થઈ ગયો. અમોઘ શેપા નામની શક્તિ લક્ષ્મણ ઉપર ચલાવે છે જ્યારે વિભીષણની સાથે યુદ્ધ ચાલે છે ને વચ્ચે આવે છે ત્યારે. આ જોઈને રામે ઘણા પ્રકારના અસ્ત્ર ચલાવ્યા, પરંતુ દશાનન પર તેની કોઈ અસર થઈ નથી. એમ જાણીને તેમણે દશાનનને કહ્યું કે તું લાંબુ જીવવાનો બાણને લાગે છે, તેથી મારા બાણ નિષ્ફળ થઈ રહ્યા છે. હવે તારું જીવન થોડું લાંબુ લાગે છે એટલે મારા બાણ શું થાય છે? નિષ્ફળ થાય છે. હું તને પ્રાર્થના કરું છું કે યુદ્ધમાં મારા જે ભાઈને તે શક્તિથી ઘાયલ કર્યો છે તે મરણ સન્મુખ છે. જો તું મંજૂરી આપે તો હું મારા ભાઈનું મુખ જોઈ લઉં. કે અહીંયા એમ માગે છે રામ કે ભાઈ તું આજ્ઞા આપે તું મને શાંતિથી મારા ભાઈનું મુખ જોવા દે તો હું જોઈ લઉં, બાકી તો ભાઈ ઠીક છે. રામના કહેવાથી દશાનને તરત જ તેની વાત માન્ય રાખી, કેમ કે તે કોઈની પ્રાર્થના અવગણી શકતો ન હતો. તે યુદ્ધમાં કાયર, ભાગેડુ, ઘાયલ, શસ્ત્રહીન પર ક્યારેય આક્રમણ ન કરતો હતો. આવું રાવણની પ્રતિજ્ઞા હતી દશાનંદની. વૃદ્ધ, યતિ, સ્ત્રી, તપસ્વી, પાગલ, પશુ, પક્ષી, ગરીબ, બેભાન, રોગી તેમજ શરણે આવેલાને મારવા ન જોઈએ. તેથી રામની પ્રાર્થના સ્વીકારીને તેઓ યુદ્ધ ભૂમિમાંથી પોતાના મહેલમાં પાછા ફર્યા. મહેલમાં તેમને ઇન્દ્રજીત અને કુંભકર્ણના પકડાઈ જવાના સમાચાર મળ્યા, જેનાથી તેમને ખૂબ જ દુઃખ થયું. અહીંયા રાવણને દુઃખ થાય છે દશાનંદને. રામે લક્ષ્મણના માર્યા જવાથી સ્વયં પણ અગ્નિમાં કૂદી પડવાનો નિર્ણય કર્યો. તેથી સુગ્રીવાદીએ રાજાઓને બોલાવીને તેમણે કહ્યું કે મને લક્ષ્મણ વિના જરા પણ ગમતું નથી. હવે મને સીતાથી કોઈ મતલબ નથી. તમે બધાએ મારી ખૂબ જ મદદ કરી. હવે તમારા પોતપોતાના ઘરે જાઓ. આવી રીતે અહીંયા યુદ્ધ વિરામની ચર્ચા કરવા માંડે છે. જાબુનદ તેમને સમજાવતા કહેવા લાગ્યા કે આપ મહાધીર વીર છો. આપને આ પ્રમાણે વિલાપ કરવો યોગ્ય નથી. આપના ભાઈ તો નારાયણ છે, તે મરી ન શકે. અત્યારે તેઓ શક્તિ લાગવાથી ઘાયલ થઈ ગયા છે. તેથી આપણે શક્તિ કાઢવાનો ઉપાય કરવો જોઈએ, કેમ કે સવાર સુધીમાં તો તેમનું જીવન ન પણ રહી શકે. તો ભાઈ અત્યારે જ આપણે ઉપાય કરી શકીએ, સવાર સુધી કદાચ જીવંત ના પણ રહે. અત્યારે કોઈ પણ વ્યક્તિને તેમની પાસે ના આવવા દેવાય, નહીતર તે શક્તિઘાતક પુરવાર થશે. તેથી મુખ્ય વ્યક્તિઓની દેખરેખમાં લક્ષ્મણને રાખ્યા. બધા સાવધાન થઈને લક્ષ્મણની સુરક્ષા કરી જ રહ્યા હતા કે ભામંડળે કોઈ અજનબીને આવતા જોયા. તેને પૂછતા ખબર પડી કે તેને રામને મળવું છે તથા તે લક્ષ્મણના જીવનનો ઉપાય બતાવી શકે છે. તેથી ભામંડળ તાત્કાલિક તે માણસને રામની પાસે લઈ આવ્યું. રામે પોતાનો પરિચય આપતા કહ્યું કે હું દેવગીત નગરના રાજાનો પુત્ર છું. એક દિવસ હું આકાશ માર્ગે જઈ રહ્યો હતો, ત્યારે સહસ્ત્ર વિજય સાથે મારું યુદ્ધ થયું. તેણે મને ચંડરવા શક્તિથી બેહોશ કરી દીધો. હું અયોધ્યાના મહેન્દ્ર નામના ઉદ્યાનમાં બેહોશ અવસ્થામાં પડ્યો. મને ઉપરથી પડતો જોઈને ભરત રાજા ત્યાં આવ્યા. તેમણે મને ચંદનનો લેપ કર્યો, જેનાથી તે શક્તિ નીકળી ગઈ અને હું પહેલાના જેવો થઈ ગયો. આ પ્રમાણે ભરતે મને નવો જન્મ આપ્યો. રાજા ભરતને તે ચંદન ના પાણીની ઉત્પત્તિ વિશે મેં પૂછ્યું. તેમણે કહ્યું કે કેટલાક સમય પહેલા અમારે દેશમાં ઘણા રોગ ફાટી નીકળ્યા હતા. કોઈ પણ ઉપાયથી એક પણ બીમારી મળતી ન હતી, પરંતુ રાજા ધ્રોણમેઘ પ્રજા સહિત નિરોગ હતો. ત્યારે મેં ભરતે એટલે કે ભરત અહીંયા કહે છે તેને બોલાવ્યો અને નિરોગ રહેવાનો ઉપાય કરવા કહ્યું. રાજા ધ્રોણમેઘે સુગંધિત જળથી મને અને નગરને છંટકાવ કર્યો, જેનાથી બધી પ્રજા સ્વસ્થ થઈ. સુગંધિત જળની ઉત્પત્તિ પૂછતા રાજા દ્રોણમેઘે કહ્યું કે મારી વિશલ્યા નામની પુત્રી જ્યારે ગર્ભમાં આવેલી ત્યારે અનેક વ્યાધિઓથી યુક્ત મારો દેશ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો. અત્યારે પણ તેના સ્નાનના જળથી કોઈ પણ રોગ જખમ દૂર થઈ જાય છે. તેના શરીરની સુગંધથી આ જળ ખૂબ જ સુગંધિત છે. આ સુગંધિત જળ થોડી જ વારમાં બધા રોગોનો નાશ કરી શકે છે. એમ છે. ભરતે રાજા દ્રોણને કહ્યું કે અવશ્ય આ તેની પૂર્વભાવની કોઈ તપસ્યાનું ફળ છે. અહીંયા વિશલ્યની વાત આવી ગઈ છે કે જેના નાહવાના પાણીથી અહીંયા એના શરીરથી સ્પર્શ કરેલું જે પાણી છે એનાથી કોઈ પણ રોગ નષ્ટ થઈ જાય છે. લક્ષ્મણની શક્તિને દૂર કરવાનો ઉપાય મળતા જ રામે હનુમાનને તથા અંગદ અને ભામંડળને અયોધ્યા મોકલ્યા. વિમાન દ્વારા તેઓ પલકારામાં
અયોધ્યા પહોંચી ગયા. ત્યાં જઈને તેમણે ભરતને દુઃખની સાથે ક્રોધ પણ આવ્યો. તેથી તેમણે રણભેરી વગાડી. અડધી રાત્રે રણભેરીનો અવાજ સાંભળી અયોધ્યાવાસીઓ ચોંકી ઉઠ્યા. ત્યારબાદ શત્રુની સેના નજીક આવ્યાનું સમજીને યુદ્ધ માટે તૈયાર થઈને મહેલમાં આવવા લાગ્યા. હનુમાન વગેરે ભરતને સમજાવ્યા કે અહીંથી લંકા ઘણી દૂર છે, વચ્ચે સમુદ્ર પણ છે, તેથી સેના સહિત અહીંથી ત્યાં જવું મુશ્કેલ છે. અમને તો માત્ર વિશલ્યાના સ્નાનનું પાણી લાવી દો. તેથી ભરત બોલ્યા કે તમે પાણીની શું વાત કરો છો? આખે નાખે વિશલ્યાને જ લઈ જાઓ, કેમ કે મુનિરાજે કહેલું કે તે લક્ષ્મણની પત્ની થશે. તેથી રાજા દ્રોણમેઘને પણ તેમાં કોઈ વાંધો નહીં આવે. દ્રોણમેઘના રાજ્યમાં જઈને વિશલ્ય સહિત 1000 કન્યાઓની સાથે તેઓ આકાશ માર્ગે ઝડપથી લંકામાં સ્થિત પોતાની સેનાના પડાવ પર પહોંચી ગયા. જેમ જેમ વિશલ્યા પડાવની નજીક આવતી ગઈ તેમ તેમ લક્ષ્મણના શરીરમાં આરામ થવા લાગ્યો અને એની નજીક પહોંચતા જ તેજ